વાગી ગયા છે 8:45। વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ। અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। જય માતાજી, ગુડ મોર્નિંગ ને સુપ્રભાત। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો। અને આજે તો છે અત્યારમાં તો થોડા ફ્રી છીએ, તો કીધું હળવા મોડા ઉઠીએ અને મોડા વ્લોગ ચાલુ કરીએ। મારે બનાવવા જવું છે ચાય, તડકી આવી ગઈ છે થોડીક। तो अब बना लेते हैं फटाफट चाय। અને ચા મારે કેમ બનાવવાની છે એનું રીઝન હમણાં તમને ખબર પડી જશે। આગળ વ્લોગ જોતા રહેજો એટલે ખબર પડી જશે કે મારે કેમ આ ચા બનાવવાનો વારો ચડ્યો છે। તો આપણે ફટાફટ રસોડામાં પહોંચી ગયા। આજ તો બનાવવાની છે સોનાની તપેલીમાં ચાય। ઓલરેડી ચાય થોડી ઘણી બની ગઈ છે, પણ એટલી ચાય આપણે થશે નહીં, એટલે થોડીક બનાવી નાખીએ। આ બરણીમાં દૂધ હશે તો બનાવી નાખીએ ચા। જો કે પહેલાના જમાનામાં બધા જે વડીલો છે એ પિત્તળના વાસણમાં જ મોટા ભાગે બધી રસોઈ કરતા। એનું કારણ શું હતું કે પિત્તળ જે છે ને એ આપણા શરીરમાં જાય ને તો આપણને ફાયદાકારક છે, એટલા માટે। અત્યારની જનરેશનને બધું લેટેસ્ટ જોઈએ છે, તો પછી આ બધું જે ઓલ્ડ છે ધીમે ધીમે નીકળી ગયું। ખરેખર એ લોકોનું કંઈક રીઝન હતું, સાયન્ટિફિક રીઝનના લીધે એ લોકો આ કરતા હતા। અને અત્યારના જે યંગ જનરેશન છે એ એટલું ખાસ ડીપમાં વિચારતી નથી। એમાં મારો સમાવેશ થઈ જાય, કેમ કે આપણે હાલના સમયમાં જીવીએ છીએ તો બધાનો સમાવેશ થાય ને। તો કે બધા એવા હોતા નથી, ઘણા લોકો એવા હોય છે જે હજી પિત્તળની તપેલીમાં અને પિત્તળના વાસણમાં બધું રસોઈને એવું બધું બનાવતા હોય। આજ તો હું ચા બનાવીશ એટલે મારે ફર્સ્ટ ક્લાસ જ બનાવવાની હોય। આપણને એક જ વસ્તુ આવડે, ચા બનાવતા। અને ઘરની ગાયનું દૂધ હોય એટલે બહુ મજા આવે। જો કે ઘરનું દૂધ હોય એટલે ગાયનું કે ભેંસનું, પણ વધારે ગાયનું, મને જ ગાયનું મજા આવે, કેમ કે હું થોડાક જૂનવાણી વિચારમાં માનવા વાળો માણસ। થોડીક ચા નાખી દઈએ, ચા બહુ ઓછી હોય ને તો વધારે મજા આવે। અને 2-5 દિવસ પહેલા તો મેં યુટ્યુબમાં જોયું હતું કે ખાંડની ચા બને ને ત્યાં સુધી નહીં બનાવવાની, મોરસ નહીં વાપરવાની, ગોળ વાપરવાનો। તો ગોળની ચા છે ને બહુ સારી થાય। અને 2-3 દિવસ પહેલા આપણે આદુ લાવ્યા હતા, આદુનો આજ ઉપયોગ થશે, પણ હા એ થોડુંક ઘસીને નાખી દઈએ આદુ, તો થોડોક અવાજ બેસી ગયો છે, ઊભો થઈ ગયો છે, એનું બધાનું કમ્પ્લીટ થઈ જાય, રાગે આવી જાય। ને શિયાળામાં જો કે આદુ હોય તો મજા આવે આદુવાળી ચા। એનું કારણ છે કે શિયાળામાં શરદી વધારે થાય બધાને, એટલા માટે। મારા ઘરમાં જો કે બધાને આદુવાળી ચા ફાવતી નથી, મને ને મનુ ને બેને ફાવે, એટલે અમે બે આદુવાળી ચા પીવી, બાકી કોઈ તો કંઈ પીવે નહીં। લોકો આદુ વધી ગયું કે ખાંડ ઓછી છે, નાખી દઈએ ખાંડ। તો હવે ચાનો ઉબાલ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે। तो अपनी चाय बनी रेडी થઈ ગई છે, तो हालो पी लिए चाय। सुबह सुबह हमारी चाय बनने का रीज़न ये है कि मनु ने सुबह सुबह अपने सारे कपड़े धो दिए। चकली आमथी ना माठा मारे छे, चोखा नाख्या होय एवुं लागतुं नथी। चालो ए काम करीए हवे।
હે મનુ ચાદર કેમ ઉઠી છે? સ્વેટર ક્યાં ગયું તમારું? ધોઈ નખાય ને હારો કા કા બાપા તરત સુકાઈ જાય. આજ તો અત્યારમાં સૂકવી દેવાય. ડીજે વાગે છે કે લગન લાગે છે? મને કપડા સુકાયા છે ને આપણે ચોખા નાખવા છે. વાગી ગયા છે 10:30. પથારી અહીં પડી છે. મમ્મી કોથમીર વીણે કેમ કે બને છે આજ દાળ ભાત. મમ્મી કોથમીર વીણે દાળ ને ભાત મૂકી દીધા છે ચૂલે. ભાતનો ઓલરેડી દાળ અને ભાત બંને રેડી થઈ ગયા છે અને વઘારવાના બાકી છે હવે. એટલે દાળ વઘારવાની બાકી છે. ચોટી ગઈ મેં હલાવ્યું ને તે ગોળ નો કલર લાગે હે કે દાજી ગઈ હતી એટલે ને. પણ તે કીધું પછી એક જ સીટી થવા દીધી, તરત બંધ કરી દીધી પ્રેમ. પાણી બળી ગયું, પાણી ઓછું નાખ્યું તો હું નથી કહેતી તોય ઉભરાણો. હા ઓછું પાણી હોય તો પછી દાળ વફાતી જાય, એમાં ઓલી પાણી ઓછું થતું જાય એટલે ચોટી જાય. નીચેથી તાપ થાય એટલે ઉપર ઉગળે, નીચે ચોટી જાય. ચોટી ગઈ એવું જ થયું. તો આપણી દાળ રેડી થઈ ગઈ ને આપણને ચાખવા આપી નથી જે એટલે ચાખવી પડશે. નાખી દેજે થોડો ગોળ, એક ગાંગડી નાખી દેવીશ. आज गुड़ की रसोई में थोड़ा गुड़ का उपयोग ज्यादा होगा. विद्यार्थी ने विदाई आपी ताई तड़के केम बेही गई? ठंडी चढ़ी गई, रूम में गई तो पाછી આવી. हालो खाવું नहीं, भोजन नहीं लेवानुं. બહુ તડકો લાગ્યો. થોડીક તડકી હે અને હવે જો થોડુંક ભોજન કરવાનું બાકી, બપોરો કરવાનો. બપોરો કરી લઈએ. હે થોડોક જ કરો છો ભાઈ, પેટ વધે છે. ખોટું છે ને વધારવાનું થતું જ નથી, એટલે થોડુંક ડાયટિંગ રાખીએ અને થોડુંક ભોજન કરી લઈએ. ના તો દાળ ભાત છે એટલે મજા આવી જાય. તો કે आई डोंट नो क्योंकि हम रसोड़े में आए नहीं थे. रसोड़े में कौन है? મિત્રો વાગી ગયા છે 7:30 અને આજે પોણી કલાક આપણે વહેલા ફ્રી થઈ ગયા. તો એક મસ્ત કામ થઈ ગયું. અત્યારે થોડી વાર ફ્રી હોય તો મજા આવી જાય વ્લોગિંગ માટે, કેમ કે ટાઈમ મળી જાય થોડી વાર. અને અહીંયા થઈ રહી છે શાકની તૈયારી. અને શું બનાવવાની છે મને પૂછી લઉં. મને શું બનાવવાનું? હા વાહ ભાઈ વાહ, બહુ મજા આવશે તો આજ તો આપણો દેશી દૂધ પાક બનવાનો છે. અને દૂધ બરણીમાં ભરીને લઈ લીધું હો ભાઈ, વાટકો ભરી લીધો છે દૂધનો. હા મોજ ચડી ગયો. પણ ઘણા દિવસ મારી દૂધ પાક ખાતો નથી. હા ખીચડી બનાવી હોય તો બનાવો, નહીં ત્યારે બાજરાના રોટલા છે એટલે મજા આવશે. ન બનાવી તો હાલ છે. હવે ચોળીને જમાવાની. મમ્મી બનાવે છે બાજરાના રોટલા. કા આજ હું ફોટો લેવા આવ્યો તારો, બોલ. પાણી એવું છે અત્યારે. આ તો સાંજે આવ્યું. ચૂલાના મને 2 ફાયદા થઈ જાય. એક શિયાળામાં ખાસ, એક તો એમાં આપણી રસોઈ થઈ જાય, અને નંબર 2 ઘરે તાપણું થઈ જાય. મમ્મી રોટલા બનાવે છે ને બાપુને તાપે મજા આવી જાય. હે હવે લસણ નાખવાનું છે ને, લે કટિંગ કરી દઉં તો ઉપરથી નાખવાનું. સુગંધ આવી હો બાઈકી. અરે વાહ, ધુમાડા કરી નાખ્યા. પણ